અમરેલી લેટરકાંડના જામીન ઉપર છૂટેલા ત્રણેય આરોપીઓ ડીજીપીની ઓફિસે પહોંચ્યા, જ્યાં મનીષ વઘાસિયા નામના આરોપીએ પોલીસ ઉપર લગાવ્યો મોટો અને ગંભીર આરોપ. મોટા નેતાઓના નામે લેવા માટે પોલીસે દબાણ કરી અને માર માર્યો હોવાનો મનીષ વઘાસિયાએ આરોપ લગાવ્યો. એટલું નહીં, દિલીપ સંઘાણી, બાવકુ ઉંધાડ, વિશ્વાસ સાવલિયા, નારણ કાછડિયા, મુકેશ સંઘાણી, હિરેન હિરપરાનું નામ લેવા માટે દબાણ કર્યું હોવાનો લગાવ્યો આરોપ. એલસીબીની ઓફિસ અને એસપીના કહેવાથી દબાણ કર્યું હોવાનો અને એસપીની હાજરીમાં માર મારી સાયબર સેલના પીઆઈએ દબાણ કર્યું હોવાનો મનીષ વઘાસિયાએ આરોપ લગાવ્યો. અમરેલી લેટરકાંડના જામીન ઉપર છૂટેલા ત્રણેય આરોપીઓ ડીજીપીની ઓફિસે પહોંચ્યા, જ્યાં મનીષ વઘાસિયા નામના આરોપીએ પોલીસ ઉપર લગાવ્યો મોટો અને ગંભીર આરોપ. મોટા નેતાઓના નામે લેવા માટે પોલીસે દબાણ કરી અને માર માર્યો હોવાનો મનીષ વઘાસિયાએ આરોપ લગાવ્યો. એટલું નહીં, દિલીપ સંઘાણી, બાવકુ ઉંધાડ, વિશ્વાસ સાવલિયા, નારણ કાછડિયા, મુકેશ સંઘાણી, હિરેન હિરપરાનું નામ લેવા માટે દબાણ કર્યું હોવાનો લગાવ્યો આરોપ. એલસીબીની ઓફિસ અને એસપીના કહેવાથી દબાણ કર્યું હોવાનો અને એસપીની હાજરીમાં માર મારી સાયબર સેલના પીઆઈએ દબાણ કર્યું હોવાનો મનીષ વઘાસિયાએ આરોપ લગાવ્યો.